પેલા દાગીના છે એ ઘરવાળાને ખબર પડશે તો શું થશે મારું? કે આપણે ત્રણ જણા જતા આવીએ એમ કહું. ત્રણ જણા જતા આવીએ. મારું બેટું જો હું હંગાત જાય ને આ રિયાળી છે ને એની બુદ્ધિ વાપરી પેલો જે પ્લાન કર્યો છે ને એ સક્સેસ થઈ જાય એનું. છોડે અને લતા શું જઈ લતા નહીં. નહીં હાલ પેલા દાગીના લાવજે. દાગીના હા દાગીના તો લતા મૂક્યા છે ને. કાળુજી મૂક્યા વાત જોજી જો ખાલી આટલું મુએ અપમાન કર્યું ને પણ લગારે મળે આમ પેલું એ નહીં કર વાત સાચી બાપા. દિલના ભોળા છે મહેમાન ગતિ જેવું રાખી વાત સાચી. કુશલ મંગલ ને હાલ તો કુશલ મંગલ અને કાળું મારે બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફ કરો લાયક જ નહીં. તમને ના બોલવાના શબ્દો બોલી ગયો અને એ નતું કરવું એ કોમ કરે હું. જો કટુભાઈ એવું બધું એમ મગજમાં વ્યાયામ ના રાખ્યો. મારી અંદર તો પાપ નહીં એવું કે ભાઈ યારો તમે બોલ્યા હોય એટલે અંદર અંદર રાખો. મનુષ્ય માત્ર ભૂલ નહીં પામે. ભૂલ થાય માણસ ની ભૂલ ના થાય કોનાથી થાય કયો? માફ કરી દીધો ભાઈ. અરે મન સોરી તો વાત જ આવે. જોજે છોકરા જો ખાલી માતાજી બાપા આટલું હું અપમાન કરી તો સાફ દિલ ના બાપા. સોરી માં એ તો બધું રાજી થઈ ગયું તો હમ થઈ ગયું એટલે પછી બસ આ પતાલ હું જો હમ્પીન બધો હરી મળીને હું એ કહું હાગાન મરતા ઉભો થઈને રહેતા છોકરો ને બે ભલે જોઈએ બક્યો ઓમ તો શું આવતું. આ તો બરોબર. અને હું કહું બધું મેલ મૂકીને ઇન્સાન બની જાઉં. રાવણ જો પેલા હું લગારે ઇન્સાનિયત નથી. કાળું હું કઉ છું ના હોય તો છોરીની જઈ આવશું આપણે બે. પૂછવાની વાત થોડી હોય. સુરીન કે તમે પૂછવાની વાત થોડી હોય. તા ના હું એ ચારનો જો નહીં ત્યાં જઈએ તો સારું લાગે. સારું લાગે ને બે હંગાથી જઈએ તો પછી કેવું લાગે કે હરી મરીને આયા. માતાજી બાપા હું નહીં ઓટો મારતા હી તા ના આથી કાલ જવું કાજ હાલ જ છે ડોટ. હા અત્યારે છે ને હેલો મેક જો મોય ના ના અરે આડો કુછ કુછ ના પે. હા આનો કટકો રાખી પોકે એ તો કરીએ પણ પેલા ટ્રેક્ટર પૈસા પોકાવા કરો ભાઈ ઉઘરાણી કરતા કરો શું મને પગાર પણ હજુ પેલું હેરાન બાકી છે કે પેલું પૂરું કરો આના કે હું આવું હેરવા પછી આલ દીએ છે જઈને આલ દેવું. અરે હાલ લેવજો પછી આવો એ આવો આવો હાલે મહેમાન આયા. બધું તો લાવો. મહેમાન આયા છે મહેમાન લાવો બધું. આવો બેવાઈ. આવો આવો આવો. યા લા પેલું તમને ગરીબ હારું પાવે તે મીઠાઈ લાવ્યો. મને કહું બહુ હેરાન કર્યા છે. ના ચાલતું છે.
આ મીઠાઈ છે ને બનાવો નતું કોઈ લાંબુ ચાલો મારા ઉપર તો બહુ કાયો થયો છે ના ભાઈ એ બધું ભૂલી જવાનું હવે ચાર જો અંગ્રેજી બેહી જવાનું આપણે જો મારતો બેહાડ્યો સંબંધ વાલો જે તો પછી એ કાઢી નાખી ના એ હારું ડરી ગયું હું કેવું કાળું લો ના સાચી તમારી ડરી ગયો થઈ ગયો તમે તને મોટા ભાઈ પહેલા જો ભાઈ સ્વામી લો બેજો હા પણ જો ચા બાપ લે લો એક સાત બિસ્કિટ લા ક્રીમ વાળો ગટુજીન ભાવે છે તે એ ભાઈ ભાવે માં તો સીધી આદત હો ગરીબ ખાવાની તમે તો ગમત જમણ વાળો હોય પેલો જતો રહો મોનસાર ખાવાનું બિચાર્યું સીધી પેલા ખાવું પડે પેજ હવે જે થાય છે એ થઈ ગયું હવે એવી કોઈ ચિંતા નહીં કરવાની જો તું ગેલું ગળવાનું નહીં કરી નિયમ આપણો હવે તો અમુક આપણે હવે રી રાખવા જે સંબંધ બગડે સંબંધ આપણો હો લાખનો વાત હાચી હાચી વાત કે ખોટી વાત કયો તાન. અને હવે તો અમારે બે સોડીઓ બાયડીઓ સોડીઓ પછી એમ રાખું છું અને બે બુનોન પછી એમ કામ કરવી હવે ના ના એમ તો સારું જ. થોડી શીખાલી થોડી લાગી વળગી લાગે સમય સમયનો ખેલ છે જો આ તો અમુક વાર આપણે ભટકીએ છીએ હે રસ્તો બતાવવો પડે રસ્તો ભૂલી જવાય તો પછી ઠોકર વાગત પાછા વળી જવું પડે તાન. આ મોટા રસ્તો બતાવવો હોય પડે હે બતાવો તાન. વાત સાચી તે વાવેતરમાં કોઈ બાપા લાયા. હે લો, ના ના સારું એટલે શરબત કરે હા બા ચાલશે ચાલશે પાટી ગયું પીઓ પીઓ વધારે ના કર હોય દોયું વધારે આદુ નાખો તમને પછી આપો બાનર માને દીયો લો બા માને દીયો આપો ચાલ આની યાદો છે ને એટલે તો એને નહીં કરશું આ બધી વાતો થઈ જાય હવે હું કહું છું ખાવાનું બનાવો એટલે ખાઈ ભાઈ શાંતિથી નહીં કરશે હા. ખાઈ ભાઈ ના નહીં બનાવું શીરણ મન ભાત ને રોટલી ને એવું બધું કરો દેવાન તમે કીધું એટલે મારું પેટ ભરાઈ ગયું અમારે ખાવું નહીં અમારે હેડું જ છે શાંતિ ખાઈ બેન જો એ હું મોહનથાળ લઈ આવું ના હોય તો અને ઘડી મોઢું કરીને શાંતિ આપણો પરિવાર એક થયો એટલે હરી મરીને ખાઈએ અને મોહનથાળનો ઢેફો ઉલાડીએ જો બેટા તમે તાર અમે કીધું એટલે મેં ઘરે મૂઠું જ છે અમારે કશું ખાવું નહીં ના ના ખાવું પડે તમે બેહો તમે ખાવાનું બનાવો જો મારતો બેહો તમે બેહો હે હું લઈ આવું મોહનથાળ બેટા તમે જીદ ના કરશો તમે બત્તી? ખાલી ખોટા અપશકન ના કરશો બેટા સંજય તું સારું લઈ આય. દેવાન આવજો અલ્યા ખાઈને જાવો તો હે તે પાણી સી બે ભાઈ આવતા જતા રહેજો પાછા જવું બાપા જવું છે હા ચમ ના લાવું મોહનથાળ ના જવું એ તો રબડી લા ખાઈ લેજો તમારે નહીં ખાવા હા રે તો વાંધો નહીં ખાવું હતું પણ તને કહું હા હે એટલે ફોન કરજો તા આ એ હાડ હો હાસવીન રો આવતા વર્ષે શું સારું લાગે આપણા વાળના એવો થયું છે ના જરો લઈ જાઓ બધા લોકો છે એ બધા લોકો આ વળી કોનો ફોન આવ્યો? નવો નંબર. અનુ હેલો. હા પેલા પૈસાનું કરી વાયદા ઉપર વાયદો કરશે
હા ઓળખ્યો અવાજ? ઓવા ઓળખે. કેવું કરવાનું પૈસા? પૈસાનું અત્યારે કોઈ સેટિંગ નહીં થયું. હા તે ના સેટિંગ થયો ને તો હું આ રેકોર્ડિંગ તાર હાહુન મોકલાવું. એ ના, હું તમારે સેટિંગ કરી આપું છું પૈસાનું, પણ થોડી ધીરજ રાખો. ધીરજ મારે કશું રાખવું નહીં. કાલ મારા પૈસા જોઉં ને કે તાર હાહુન હું આ રેકોર્ડિંગ બી મોકલી દઉં. પણ મને થોડો ટાઈમ તો આપો, હું તમને પૈસા કરી આપું છું. ટાઈમ હું ઘણો હાલ દીધો ટાઈમ. કાલ મારા પૈસા જોઉં તો હું કરે હું નહીં, મને કોઈ ખબર નહીં. આ છેલ્લી વાર મને ટાઈમ આપો, હું પૈસા તમને આપી દઈ. મારા કાલ પૈસા જોઉં. 1 મિનિટ. ફોન કાપી નાખ્યો. પૈસા હું કરે એવી હલવાઈ શું? પૈસા ચોહી લાયે. હા, પેલા દાગીના છે, પણ એ ઘરવાળાને ખબર પડશે તો શું થશે? મારે જ કોક કરવું પડશે. હવે પૈસા તો આલવા જ પડશે, ને તો આ તો રેકોર્ડિંગમાં સાસુ મોકલી દેશે તો તકલીફ થશે. કોક તો મારે જ વિચારવું પડશે. હાય, ઓ શાંતિ મળી. જીવનના હવે બધું સુખ અપનાઈ લીધું હોય ને એવું લાગે. બે અસલ બાયડીઓ, બે બુનોન પઠામ રોય, બે ભાઈઓ કમ્પ્લીટ રોય, કોઈ મગજમારી નહીં. આજે પિયર જતા હું અમે પેલા રાહુલ ને વિવાહ લેવા કહેતો તો શીખર શું કર્યું. ભેગી થતા હું વાતચીત કરતા. ફૂમતા, એ ફૂલા, ફૂલા, અમે વાત કહું. મને એકલા બોલાવી પોપટ ના નહીં, પોપટ સાક પોપટ અહીં જોજે પેલો રખડો. શીખર હું કરો છો પાવડાથી. હું કહું છું ફૂલા, ખબર મારું કેવું એવું થાય છે પોપટ, મારું કેવું એવું થાય છે કે હેડો આપણે 3 જણા જતા આવીએ મોમાન ઘેર. મોમાન કે ઓહો, આ પેલા રાહુલ ને વિવાહ લેવાનું કહેતો તો શીખર હું કર્યું. ભેગો થતા આવીએ અમે હમણાંથી જો નહીં આપણે તો કહું ભેગો થતા આવીએ. પછી કેરીઓ આવીશું તો કેરીઓ બેરીઓ લેતા આવીએ, ભેગો થતા આવીએ. લગ્ન નું કહેતા તો શીખર હું કર્યું બધું અમાસા પૂછતા આવીએ. તે બાલી જે આવે ને તેવું હતું કે આપણે 3 જણા જતા આવીએ. એમ કહું 3 જણા જતા આવીએ. મારું બેટું જો હું હંગાત જાય ને આ રિયાળી છે ને એની બુદ્ધિ વાપરી પેલું જે પ્લાન કર્યો છે ને એ સક્સેસ થઈ જાય. મારે જવું ને કોક બોન કરવું પડશે. લેહેડા પછી જતા આવીએ. હા, તે પોપટ ને બે જતા ના આપણે 3 જણા જતા આવીએ નહીં. મારે થોડું કોમ છે ને પેલો ટ્રેક્ટર વાળાનો ફોન આવ્યો છે હમણાં હેરવા આવશે. હવે હાજર રહેવું પડે કે નહીં? તું કાલ બાદ ફોન કરી ના પાડ દે. પણ આજે જ આવો છે પછી નવરો નહીં પડે. એવું ના હેરાય તો પછી શું વાગ્યું? આપણે અમે બે જતા આવીએ. હા, બે હા, જણ બે જતા જતા. હા, બે જણ જતા વાંધો નહીં. લે હેડો તા. હા બાઈક ની ચાવી. કેજે બાયડીઓ કેજે. હા, ચાવી લેતો. અને પોકેટ ફોન કરજો. કશો લે નહીં. દાડા તમારે રવાનું એ થાય. હા, વાંધો નહીં. જેવી ઈચ્છા જેવો મૂડ. મોમાન કહેજો તો લો બાકી. હા, હો હા કરજે એ બધું. એ હા. આજે કોઈ ઘેર નહીં, આજે ઘેર નહીં ને કોઈ, એટલે મારું કામ કમ્પ્લીટ થઈ જશે. બધો બહાર જતો રહેશે. પણ હું જેવું ખોટું કામ કરું છું, મારા ઘરનોથી, મારી ફેમિલીથી, મારા પરિવારથી હું દગો કરું છું. મારું મને એક બાજુ એવું થાય છે કે ના કરું આવું બધું, પણ હું કરું? મારો પહેલાના પાપ છુપાવવા માટે મારે કોક તો કરવું પડશે. ભગવાન મને માફ કરી દેજો, અને મારા સાસુમાને કહું છું કે મને માફ કરી દેજો. હું જે પગલો ભરું છું એ ના કરાય મારથી. પણ આજ કોઈ ઘેર નહીં એટલે આ દાગીના ઉઠાવવાનો પ્લાન છે હોવાનો. અને હું કઈ થાચો પણ આ ના સુધરી દે, ના સુધરી. આ જેનો કાવિત્રો છે ને કાવિત્રો કરવાનું ભૂલી નહીં, પણ ઓનો શું કરવું
મને તો એમ થાય છે કે ગળચી દબાઈ દો વાતીરા તને તો હો ને પરિવાર આગળ લઈને તારી બેઇજ્જતી કરું ને તને તું ઠરે એ લઈ હેડી સો જાય છે મને ચેરી જવા દે આમ જાય માથમાં જવું ખરા ટાઈમ એક તો હાલો હા અરે ચોક્કસ શું એ બધું મેલવાન કરો સાહેબ બોલવાનું કરો શું કોમ છે પણ હું કોમ છે એ તો કેવું હાલા હોય એમ કહું છું તમારો અર્જન એક તો હું અત્યારે એક થોડા કોમમાં ભરવાનો છું એટલે અત્યારે મારો ટાઈમ નહીં તમે ફટાફટ બોલો જલ્દી ફોનમાં કહી દો કે હું માથાકૂટ કરો તમે એક તો આ સમજતા નહીં હું કેવું ફોને કાપી નાખ્યો વાપરતા નહીં ઈકણ જઉં છું તો આ કોમ પૂરો છે ને હોય જઉં છું તો એ કોમ પૂરો છે હું તો બે બાજુ હલવાણ કરું હું વાંધો નહીં મને તો આઈને પતાવું છું કોમ પણ પેલા તો હારી જઈએ વાત બરોબર કરો કરે લગન લીધા શું આવો દુષ પડી જવાનો લગન તો ખર્ચો તો થાય ને તાન બા 15 લાખ કે પોકી જો લગન તો થઈ જાય જઈને આ શાંતિ થઈ કે પીવાને શાંતિ ને આપવાને શાંતિ આમાં સાલ લઈને આવ્યો અસલ ઉપાડો ખાઈ પીને આવ્યો થાક લાગી ગયો પણ હવે તો હાથ અળસ છે મને હું કહું છું કે દાગીના હાલવા જ પડશે આપણે દાગીના તો હાલવા જ પડશે કે હા પછી પાછા હાલ દેવું હા તે વધુ નહીં આપણે શું હતું આપણે મોમાના જ આપણે ઓશી નું હાલવો શકશો આપણે કાંઈ માટે હાલ દેવું લગન પતા એટલે લઈ લેવાના હવ એ બાઈ હાલ ભાઈને પોના નહીં પોખતા એમ કે તમારો હાલો પછી વિવાહ પતી જાય એટલે મહિના સુધી તમને દાગીનું પાછું હાલ દેવું હા તે હું હતું આપણે કમાઈએ છે કે અલ્યા ઘેર તો કોઈ સર લતા રિયા અલ્યા ભ્રાતુ દઈ કોઈ આવ્યું હોય બાર તો શું કર્યું કોઈ નહીં કોમ કરતો હા અને લતા શું જઈ લતા નહીં નહીં હારે પેલા દાગીના લાવજે દાગીના હા દાગીના તો લતા મૂકે છે ને ઓ ભાવ તને તો ખબર નહીં તો આ ખર્ચો રાખે ભાઈ થેલી મને પેક કરે ખબર. ભાઈ આલી દઈએ મને ખબર છે હું લેતા આમ પણ તું દાગીના તો શું લેવાનો જો ખોટી નહીં ના અમારે નહીં ઓહો વેટિંગ ને દાગીના જોશે તા જે બાઈડન પૂછવા ગઈ છે બાઈડી હા દાગીના લીધા હતા ના પોપટ હા. દાગીના જતા રહ્યા છે ઘરમાંથી લ્યો બધું ફેદ્યું મુએ અને આ વાને જ લીધા છે દાગીના લે આ ના પાડે છે ને તો દાગીના વાને જ લીધા ની નહીં લીધા પણ બા હરખું જોઉં છું બાગરમાં બધું જોયું મુએ જે જગ્યાએ નથી જોવાની એ જગ્યા મુએ જોઈ અને દાગીના વાને જ લીધા છે મને પૂછતા ની નહીં લીધા મને પૂછો અને દાગીના લીધા છે જુઠ્ઠું બોલે છે આ મંગુરી ને કહી દઉં કમાના ચકાવવાનું બંધ કરો ને હમ્પીને બધો રો ઘર ખાલી ખોટું વિખરાઈ જાય ના કરતી ઓ તારી આ તો બધું
પેકો થઈને ઉભો રહે છે ઉભો રહે વખત માફ કર્યો એટલે આ તો ઈવન એવું લાગ્યું કે બધું શાંતિ થઈ ગયું એટલે ફટ દઈને ઉઠાઈ લીધા દાગીના. હાય હાય ચોરી થઈ લેવાનું મંગુ ઘર મતો લે આને જગ્યા ના તું કરવાનું આવતું તું તો શરમ આવે છે મથી માફ કરી તી મથી સમજી ન કરવા દે જી વાત છે અને શીખા ચોરી કરી મારા જીવના પથરો મૂકીને માફ કરી તી તને પણ મેં નહીં લીધા દાગીના. કોણે લીધા તા કૂતરાને પૂછી વોકી એટલે વોકી. ગમે તેટલી જમીનમાં દાટો શરમ કર શરમ ના આવો મારા ભાઈનો હું જવાબ આપે હાય હાય બાપ રે બાપ અરે અરે ચોરી કરી છે અને આ તો ઘરમાં કરીને જે ખોટી કરી છે આ તો પહેલાથી ખબર તો હતી કે કેવો હશી માને તકડી મેલ્યો ને દીવોને તકડી મેલ્યો ને એની વહુને ચેઠું એ રોણીને તકડી મેલ્યો પણ તો એ જો ખબર પડે છે કોઈનો કશો તો ઉઘરી છે શરમ કર કે શરમ કર હાથ ઉપડી જશે ને મારા હાથે કહી દેજે ગમે તે તારા બા મેં નહીં લીધા. તારો બિસ્તરો ઉલા ઉપર કાબા દે બા તો વગર તું કશું પેલું ના કરે મેં કાબા નહીં દે. લીધા પણ તમને શરમ નહીં આવતી દાગીના લેતા? શું થયું? પણ મેં નહીં દાગીના લીધા. ચોરી લીધા અને દાગીના નહીં મુझे દાગીના નહીં. પણ દાગીના તો મેં ચોર્યા. હાય હાય બાપ રે બાપ લતારીએ ચોરી કરી અરે રે ઓના જીના હીરો તારે તો ને એ જ કાચનો ટુકડો નીકળ્યો જીવી તારી તો હું તો સપનામાં નથી વિચારતી આ હું થશે હવે હું થશે એ લીધા છે? હું જુઠ્ઠું બોલું છું આરોપ હું લહી. નહીં બોલતી બા મારે જરૂર હતી તો મેં દાગીના ચોર્યા. હું ના જોડું હાચું ભાઈ સાચું કહું બા મારે જરૂર હતી તો હું તમને પૂછવા નથી રેમાની એમ કોઈ પૂછે તો બા બોલશે. આવું નતું તારા વિશે વિચાર્યું લતા હાચું મેં ભાઈ તું સાચું કહું હાચું કેજો. હું શું કરવા બોલું? શરમ વગરની શરમ નહીં આવતી? એક તો પેલા નાલાયક હતી હવે બીજી નાલાયક પાછી શરમ વગરની બે ઘર ખોઈ છો એકરી છો બે ઘરમાં બાર શરમ આવી શરમ એ કેટલા મુઘા દાગીના હતા મારે કોઈને કશું નહીં કેવું હવે બસ હવે એ પોલીસ કેસ કરશે બાબા જતી જેલમાં. મારું ઘર કાઢવા બેઠી બા જીવ પણ જાય કે કાકડી બોધું અને તારા લેવા તો દાગીના તો તું ઘેર વાત કરી શકતી હતી આ તો ચોરી નથી કરવાની. બાપાને જરૂર હતી. હા એક વાહ બંધ થઈ ગયા લતા. લતા સોની રે લતા સોની રે બકા. બેંકનું કોમે પતી ગયું હવે શાંતિ થઈ છે ઘરમાં શાંતિ થઈ છે ને બેંકનું કોમ પતી ગયું બસ અમાર જે પેલું ચાલતું હતું ને પૈસાની એ બધી જફા જાય હવે શાંતિ છે એ નિરાશ થયો આખો પરિવાર રહેશે અલે કારી બોલાવજે બોલાવી હતી અલી રમલી હા હું હતી ને તે મંગુન ઘેર જઈતી હા તે મંગુરી અને રિયારી અને લતારી તેન વાતો કરતો તો જે વાતો કરતો તો હું એના કે ઠપકો દેવા જઈ બરાબર તો ઠપકો દેવા જાઉં ત્યારે હવે આ જે પાકવાનું હે ને એ કરી નહીં સાચી વાત છે તે ઈવન ઘરમાં તો ચોરી થઈ હા ના એવી જે ચોરી થઈ ભાઈ એક શીખા કશાકની ચોરી થઈ છે અને હું તો એ હમચી કા રિયારીએ ચોરી કરી છે પણ એક તો વાત જ અલગ નીકળી ચમ લતારીએ ચોરી કરી હું વાત કરી તું એ તાના અરે કોણ બેરા તો નહીં થઈ એ ચોરી કર્યા કદી રમલી હું એ આ વાત ઉપર વિશ્વાસ નથી કરતી પણ હું હને કોણથી ઓબર્યું મારા અને લતારી હને જાતે જ કીધું છે કે આ ચોરી હું એ કરી છે પછી વિશ્વાસ કરો કે ના કરો ઓલી વાત કરી તાન ઈને કીધું ઈને ફક્ત અવાજ મોટોથી અને અવાજથી બે અવાજથી કીધું ઓહો તો તમે મને પર કે તઈને કીધું હોય તો તમે વિશ્વાસ કરો કે ના કરો હોય તાજી પણ લાગતી તો એવી નહીં લાગતી તો એવી નહીં પણ મન તો હું ખબર કે ભઈ આવું હશે આ બખર જંતર વાત સાચી ગાડી તારી હું એ ખરી
પછી લાકસ લે ભૂરી જેવી લાકસ એકદમ પૂરી કોઈ ખબર ના પડે તાન હું આવું કરીશું બોલ દેખામ છે લાગે છે કોઈ ખબર પડે આપણે કાળીમાં બેઠો છો ખરા ટાઈમે કાળમાં તો છે. ઉતારમાં તું બેસ બેહું નહીં બેહું. બેસ તું બેસ આ ચોકટ ફરી છે બેંકમાં જો તો હપ્તો નાખવાનો હતો તે હપ્તો નાખવાનો છે હપ્તો નાખવા છે ને ઘરની બેંક લૂંટા છે એનું શું તમને ચિંતા જ નહીં તને લગી રે ચિંતા છે એટલે તો હપ્તો નાખવાયો હતો. ઘરમાં રોમાન અને મહાભારત બે હંગાથી ચાલે છે એ તો ટીવી છે એક બાજુ મહાભારત ને બાજુ રોમાન્સ ચાલતું છે. અને તો વાતથી ખબર જ પડતી નહીં બોલ કેમ કાઢી હું તારા ઘેર જઈતી મંગુરીને ઠપકો દેવા કયા આવા બધું બંધ કરો જગરવાનું હરાજી હંપીન રો રાજી હંપીને તો રહીએ ને બધું બધું તે એકમ તો આખું વાતાવરણ બદલાઈ ગયું હતું કેમ એટલે શું કહેવામાં આવે તમને ખબર ના પડે ચોરી થઈ ચોરી તારા ઘરમાં શું કહો છો ના થાય ચોરી થાય છે તારા ઘરમાં દ્વારા મારા ઘરમાં ચોરી થઈ અને ચોરે એવો છે કે કોઈ વિશ્વાસ ના કરો અમે તો લગી રે વિશ્વાસ નહીં આવતો શું કહો તમે એ નહીં તમારે લતારી હા. ઈને ચોરી કરી ના હોય તમે શું કાળીમાં એમને છતી બોલ બોલ કરો છો એ ચોરી કરે એવી લાગે છે તમને મને ખબર હતી માર છોરી કે તમે વિશ્વાસ નહીં કરતો પણ મારા કોને ખોપરી સમુએ એને જાતે કીધું છે કે હું ચોરી કરી તમે જાતે કીધું લતારી એવો ના હોય કાળીમાં ના હોય વિશ્વાસ તો અમને નહીં આવતો હારેડો હોતો ને હું ઘેર થયું કારીમાં કોઈ સી મને આમ વિશ્વાસ તો નહીં આવતો એક સમય મારી બૈરીનું કીધું ને તો હું મોની લેવત પણ આ લતા પાપીને ચોરી કરી એવું કોઈ સી કઈ રીતે હું મોનું મારું હારું કોક લોચાતું છે ઘેર જઈને તપાસ કરું ને આને ખબર પડે રમલી કેવો જમાનો આવી ગયો હજો છે તું વાત સાચી કોના પર વિશ્વાસ કરવો કોના પર ના કરીએ જ ખબર નહીં પડતી વાત સાચી છે લે આપણે તો કોઈ લપમણી પરું હું આવાજ હું એ જોગે વાસી ઉપર દેજી બોલ અરે મારે રોટવાનું છે મોડું થશે ને અરે નાખતી આવું ટીચર નવરી પર કામ હાર હાર હાર